ओम श्री परब्रह्म पुरुषोत्तमाय भगवते श्री स्वामीनारायणाय नमो नमः। ओम श्री अक्षर पुरुषोत्तम महाराजेभ्यो नमो नमः। ओम श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। ओम श्री भगत जी महाराजाय नमो नमः। ओम श्री शास्त्री जी महाराजाय नमो नमः। ओम श्री योगी जी महाराजाय नमो नमः। ओम श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। ओम श्री महंत स्वामी महाराजाय नमो नमः। ओम श्री सकल अक्षर मुक्तेभ्यो नमो नमः। उपास्य मूर्ति परब्रह्म सहजानंद श्रीहरि અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે પોતાની સાથે 6 સંકલ્પ લઈને આવેલા. એમાંનો એક સંકલ્પ એટલે એકાંતિક ધર્મનું સ્થાપન કરવું. આ એકાંતિક ધર્મમાં મુખ્ય 4 બાબતો છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. એમાં જે ધર્મ છે એમાં સૌથી મોટો કોઈ ધર્મ હોય તો એ છે અહિંસા. આપણે ત્યાં કહેવાય છે અહિંસા પરમો ધર્મ. એવી જ રીતે બીજો એક ધર્મ છે જે ગુઢાર્થ તરીકે જોવા મળે છે અને એ છે સહન શક્તિ. ટોલરન્સ ઇઝ ધ બેસ્ટ રિલિજન. સહન શક્તિ એ જબરો ગુણ છે. જો સહન શક્તિ આપણા જીવનમાં આવે તો બાકીના તમામ ગુણોના દ્વાર ખુલી જાય છે. અને એટલા માટે શ્રીજી મહારાજે હરિલીલામૃત ગ્રંથના કળશ 7 વિશ્રામ 4 માં જે પ્રસંગ છે, જે ચરિત્ર વર્ણન કર્યું છે, તેનો લાભ આપણે લેવાના છીએ. ઇતિહાસ કહે છે કે જ્યારે ગુજરાતની અંદર યજ્ઞો થતા હતા ત્યારે વામપંથીઓએ માણસોમાં એવું ઠસાવી દીધેલું કે બકરાના હોમ હવન કરવામાં આવે એ જ સાચો યજ્ઞ. પરંતુ શ્રીજી મહારાજે સર્વપ્રથમ પહેલ કરી અહિંસક યજ્ઞોની. એમણે જ્યારે અહિંસક યજ્ઞોની શરૂઆત કરી ત્યારે ખેડૂતો ગાડે ગાડા ભરીને અનાજ લઈ આવતા, ઘીના ગાડવાઓ સંગ્રહાતા અને શ્રીજી મહારાજ ગામ લોકોને ભેગા કરી સેવાનો મર્મ સમજાવતા, સેવાનો ધર્મ શીખવતા અને બધા ગામ લોકો અનાજ દળી આપતા. અને એ વખતે બધા આ યજ્ઞો થતા. એટલા માટે જનમંગલ નામાવલીમાં શ્રીજી મહારાજના 108 નામ પૈકીનું એક નામ છે અહિંસ યજ્ઞ પસ્તોત્રે નમઃ. તો અહિંસ યજ્ઞની જે શરૂઆત કરી એટલા માટે એમનું આ નામ થયું. હવે આવું કોઈ સારું કાર્ય થતું હોય તો સ્વાભાવિક છે કે કેટલાક દ્વેષીઓને આ ગમે નહીં. અને ન ગમે એટલે શું કરે? કાં તો પોતે સીધો વિરોધ કરે, પોતાની ત્રેવડ ન હોય તો રાજસત્તા પાસે જાય. આવો જેતલપુરની અંદર જ્યારે પ્રથમ યજ્ઞ કર્યો ત્યારે ઘણા બધા વામપંથી બ્રાહ્મણો જે દ્વેષીઓ હતા એને આ ગમ્યું નહીં. એમના પેટમાં જાણે ગરમ ગરમ તેલ રેડાયું. ઘીના ચોખ્ખા લાડવા તો ખાધા જ હતા, છતાં પણ કોણ જાણે કેમ એમને આ ગમ્યું નહીં. કારણ કે એમને તો શું ખાવું હતું? જે બકરાની શેષ વધી હોય એને પ્રસાદી તરીકે લેવાની અને પોતાની રસવૃત્તિ જે હતી એનું પોષણ કરવાની ભાવના હતી. તો કેવો પ્રસંગ બને છે એ શ્રી હરિલીલામૃત ગ્રંથમાં કવિ દલપતરામ નોંધે છે. કળશ 7 વિશ્રામ 4 અમદાવાદના સુબાએ શ્રીજી મહારાજનું કેવું અપમાન કર્યું હતું એની વાત સાંભળીએ. સંઘ સીધાવ્યા સ્વદેશમાં કરી વંદન વારંવાર. જેતપુરેથી જગપતિ કર્યો વિચરવાનો વિચાર. કે જ્યારે જેતલપુરની અંદર પ્રથમ આ યજ્ઞ પૂર્ણ થયો એટલે બધા હરિભક્તો પોતાના ઘર તરફ પ્રયાણ કરવાના હતા. એટલે શ્રીજી મહારાજના બધે પગે લાગવા આવે, જય સ્વામિનારાયણ કહી પોતાની વાતો કરી, પોતાના વિચાર રજૂ કરી પોતાના સ્વદેશ ફરતા હતા. આ કાર્યક્રમ બધો પૂરો થયો એટલે શ્રીજી મહારાજે નક્કી કર્યું કે હવે આપણે વિચરણનો શુભારંભ કરીએ. અને મહારાજ ત્યાંથી વિચરણ માટે આગળ નીકળે છે. એમ યજ્ઞ સમાપન કરી ગયા ગામડી ગામમાં હરી પ્રભુનો સુણી પ્રૌઢ પ્રતાપ
ફરીથી કરે જગના, ભેળા થઈ ભેખ કરીએ તે ભગના. વળી જેતલપુરની સભામાં વામ માર્ગીઓ વિપ્રઘણામાં, વામ માર્ગ નિષેધ કરાવ્યો, તેથી વામીઓને ક્રોધ આવ્યો. જેમ ખીજે ઘણા કાળા નાગ, એમ ખીજિયા વામી અથાગ. જાણે મારીએ ને કાં તો મરીએ, હવે વ્યર્થ જીવીને શું કરીએ. સતસંગ પ્રવૃત્તિ ન થાય, એવો શોધવા લાગ્યા ઉપાય. હતા શ્રીપુરમાં એ હકાળ, વિઠોબા ભાવ સુબા ભોપાળ. કયું વામીએ તેને દ્વેષથી, બીજ સ્વામી નારાયણ નથી. તોય વેદોત જગન કરે છે, અતિ કર્મ અયોગ્ય તો એ છે. દે છે બ્રાહ્મણને ઉપદેશ, નથી પૂછતા કોઈ નરેશ. અહીંયા વર્ણન આવે છે કે જ્યારે પ્રથમ જેતલપુરનો યજ્ઞ પૂરો કરી અને મહારાજ વિચરણમાં જાય છે, અને ત્યાર પછી સંવત 1866 માં બીજો મહાવિષ્ણુ યાગ શરૂ કર્યો. અને એ વખતે બને છે કેવું કે ત્યારે અમદાવાદમાં પેશવાનું રાજ હતું અને ત્યાં સુબો હતો. અને એ વખતે જ સુબાના પિતાનું મૃત્યુ થયું. હવે આ વામ માર્ગીઓને દ્વેષ તો હતો જ, કેમ બદલો લેવો, કેમ કાવતરા કરવાનો પ્લાન ઘડી જ રહ્યા હતા. અને એવામાં મહારાજે આ બીજો મહાવિષ્ણુ યાગ શરૂ કર્યો. એટલે બંનેની તકે તક ભેગી થઈ ગઈ અને એનો લાભ ઉઠાવવા માટે આ વામ માર્ગી બ્રાહ્મણો પહોંચી ગયા પેશવાના સુબા પાસે અને સુબાને વાત કરી કે આ સ્વામિનારાયણ છે ને એ દ્વિજ કહેતા કે બ્રાહ્મણ નથી અને અવૈદિક યજ્ઞો કરે છે, અને આ અવૈદિક યજ્ઞ કરવાને કારણે એટલું બધું પાતક થયું છે કે જેમાં તમારા પિતાનું અવસાન થયું. કદાચ બની શકે કે તમારું રાજ પણ જતું રહે અને આ બધું ધૂળ ધાણી થઈ જાય. માટે ભાવ સાહેબ જરા ચેતી જાઓ, એને બંદી બનાવી લો, એનું નિકંદન કાઢી નાખો, એને કારાવાસમાં નાખી દો. અને છેલ્લે ઠાવકાઈથી ઉમેરી દીધું કે આ તો અમે બધા ભણેલા ગણેલા શાસ્ત્રોના જાણકાર ને વિદ્વાન બ્રાહ્મણ છીએ એટલે તમને વાત કરી, આ રાજ્યના હિતમાં વાત કરીએ છીએ, બાકી તમારી મરજી, આપ ચાહો તેમ કરો. અને આ સુબો કાચા કાઢ્યો, તરત વાત માની લીધી. જેમ કઈ મંથરાની વાત માની લીધી અને આખી રામાયણ રચાઈ. એવી જ રીતે આ સુબાએ કાચા કાનથી સાંભળેલી આ તર્કીલી ખોટી દલીલોને લીધે એના મનમાં પણ શ્રીજી મહારાજ પ્રત્યે અતિશય દ્વેષ ઉત્પન્ન થયો અને એના મનમાં પણ એવો પેંતરો રચવાની શરૂઆત થઈ ગઈ કે આ સહજાનંદને કેમ કરીને હું પકડું અને શું કરું. કર્મ ચાંડાળ ના સુણી બોલ, તેને સુબાએ નહીં કર્યો તોલ. તેથી શ્રીજીને સુબે તેડાવ્યા, પછી શ્રીજી શ્રીપુરમાં સીધાવ્યા. વસ્યા 2 દિન ત્યાં હરિવાસ, કરી જ્ઞાનની વાત પ્રકાશ. વિઠુબાએ વિચાર્યું તે વાર, તેને તેડાવું ભદ્ર મોજાર. કાઈ યુક્તિ કરી કરો નાશ, કા તો પગમાં નાખું લોહ પાશ. બંદી ખાનામાં બંદીને રાખું, ભલે ભોગવે આયુષ આખું. એના મનમાં પ્લાન ઘડાઈ ગયો કે જો હું સીધો મારું સૈન્ય મોકલીશ મારવા માટે તો શ્રીજી મહારાજની પાસે તો બધા કાઠી દરબારો છે, શુરવીર હરિભક્તો છે, એમ યુદ્ધ કરીને જીતવા એવા નથી. એમને સન્માન કરવાના બહાને બોલાવીએ અને પછી કારાવાસની અંદર ધકેલી દઈએ. એટલે આવું એના મનમાં વિચારો શરૂ થવા માંડ્યા અને એને યોજના ઘડી પણ કાઢી. કેવી યોજના ઘડી? હતો તેલનો ટાંકો ભરેલો, નહીં ઢાંકણું માથે ધરેલો.
ખપાટો તેના ઉપર ધરી, ગાદી પાથરી જુક્તિએ કરી, જેવી રાજાની ગાદી રૂપાળી, ઓપે ઉત્તમ છાડવાળી, ટકીયો તેના ઉપર ધર્યો, કીન ખાબનો શોભિત સારો, પછી કૃષ્ણને તેડવા કાજ, સામો મોકલ્યો સાજ સમાજ, તેની સાથે ચાલ્યા ઘન રંગી, સાથે સંત તથા સતસંગી, ભદ્રમાં ગયા સુબાને દ્વારે, કહ્યું જાસુદે આવીને ત્યારે, સુબો મળશે એકાંતે ઉમંગે, માટે કોઈ ન આવશો સંગે, એમ કહીને સર્વને અટકાવ્યા, એક શ્રી હરિને દીધા જાવા, દેવાનંદ સંન્યાસી જે હતા, તેણે માની નહીં તેની સત્તા. આ સુબો શ્રીજી મહારાજનું કાસળ કાઢી નાખવા માટે પોતાનો જે મહેલ હતો, પોતાની ગાદી હતી, એની પાસે આ બધી વ્યવસ્થા કરી રાખી, અને એક સેના અધિકારીને બોલાવીને કહ્યું કે અત્યારે સહજાનંદ અમદાવાદની અંદર જ છે, તું ત્યાં જા અને એમને તેડું લે, આ બગી લઈ જા અને એમને લઈને અહીંયા આવતો રહે. આ સેના અધિકારી શ્રીજી મહારાજ પાસે ગયા, પ્રણામ કર્યા. એ સેના અધિકારીને કોઈ જાણ નથી કે શું થવાનું છે. એને તો એમ થયું કે અમારો સુબો તો ખૂબ પ્રભાવિત થયો અને રાજી થયો છે, એટલે એણે શ્રીજી મહારાજને વંદન કરીને કહ્યું કે હે સહજાનંદજી, હે સ્વામિનારાયણ, આ તમે જે અહિંસક યજ્ઞ કરો છો તેનાથી અમારા સુબો અતિશય રાજી થયા છે, ખુશ થયા છે, તમારું સ્વાગત અને સન્માન કરવા માંગે છે, માટે તમે પધારો. આ બગી તમારા માટે લાવ્યો છું, એમાં બિરાજમાન થાઓ. પરંતુ ત્યાં બિરાજમાન તમામ સંતો અને હરિભક્તોને ખબર હતી કે આ સુબો તો દ્વેષી છે, એના મનમાં કંઈક ને કંઈક કુડી વૃત્તિ ચાલતી હશે, એ શું કરી બેસશે એ હજી કોઈના કલ્પનામાં આવતું નહોતું. એટલે બધાએ શ્રીજી મહારાજને રોક્યા કે મહારાજ આપ જશો નહીં. પરંતુ શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાન સર્વ કરતા હરતા છે, ધાર્યું એક ધણીનું થાય છે, એમ જ્ઞાન પ્રકાશની વાતો કરી, બળની વાતો કરી અને કહ્યું કે હું પણ જાઉં છું અને તમે બધા પણ મારી સાથે આવવું હોય તો ચાલો. મહારાજ પોતે બગીમાં બેઠા નહીં, પગપાળા ચાલ્યા અને એમની સાથે સંતો અને હરિભક્તો પણ ચાલ્યા, અને ત્યાં જે ભદ્રનો દરવાજો છે ત્યાં સુધી પહોંચી ગયા અને મહેલમાં પ્રવેશવાની તૈયારી કરી. પણ ત્યાં જે બધા આગળ વોચમેન ગોઠવેલા ને, દરવાણી સૈનિકો બધાએ રોક્યા કે અમારા જે સુબા છે એ કેવળ એક સહજાનંદ સ્વામીને ઉમંગે આનંદે એકાંતથી મળવા માંગે છે, એમની સાથે કંઈ જ્ઞાન ગોષ્ઠી કરવા માંગે છે, માટે તમે બધા અહીંયા રોકાઈ જાઓ. કેવળ કોણ જઈ શકશે? સહજાનંદ સ્વામી. પરંતુ ત્યાં જે દેવાનંદ સંન્યાસી કરીને આપણા હતા, દંડ રાખતા, બહુ વિશાળકાય શરીર વાળા હતા, એમને ખબર હતી કે આ સુબા પાસે એકલા મહારાજને જવા દેવાય નહીં, એટલે પોતે ધક્કો મારી બધા સૈનિકોને અને અંદર પ્રવેશ લઈ લીધો. હવે શું બને તે સમજવા જેવું છે ને જાણવા જેવું છે. તે તો સંચર્યા શ્રીજીની સાથે, કર્યો સન્માન શ્રી પૂરનાથે, કયું ભાવ દેખાડીને જાજો, એહ ગાદીએ આપ બિરાજો, સોણી ઉચર્યા પુરુષ અનાદિ, આ તો દેખાય છે રાજગાદી, એના ઉપર તો બેસે રાય, અમ ત્યાગી થકી ન બેસાય, સુબે બેસવાની કરી તાણ, તોય બેઠા ન શ્યામ સુજાણ, હતી હાથમાં સોટી જે લાંબી, ગાદી ઉપર જોરથી દાબી, તેથી ગાદીને તક્યો તે વાર, પડ્યા તરત તે ટાકામો ઝાર, પડ્યું ઝાખું સુબાતણું મુખ, તોય બોલ્યો તે હવિમુખ. ઘણા માણસો કપટી હોય ને
એના ચહેરા ઉપર વધુ પડતું સ્મિત આવી જાય અને તરત જ એના વાઇબ્સ આપણા જેવા સામાન્ય માણસને પણ પકડાય કે આ કંઈક કપટ કરવા માંગે છે, મને બાટલીમાં ઉતારીને બૂચ મારવા માંગે છે. સામાન્ય માણસને પણ સમજાય આ તો અંતર્યામી હતા, નિરાવરણ દ્રષ્ટિવાળા. સુબો પોતાના આસન પરથી નીચે ઉતર્યો અને મહારાજ માટે બાજુમાં એમના જેવું અદ્દર રાજગાદી જેવું આસન બનાવેલું અને આગળ આપણે વાંચ્યું તેમ શું હતું નીચે? તેલનું ભરેલું ટાંકું, એની ઉપર પાતળી વાંસની ખપાટો ગોઠવી દીધી, ગાદી તકિયા અને ઓછળ એટલું સરસ કિંખાબનું બનાવી દીધેલું કે કોઈને પણ એમાં શંકા જાય નહીં. પરંતુ શ્રીજી મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જેના થકી ગુણાતીતાનંદ સ્વામી જેમને સેવતા હોય, અક્ષર બ્રહ્મ સેવતા હોય અને એમના થકી વાઘા ખાચરને નિરાવરણ દ્રષ્ટિ મળી હોય, તો શ્રીજી મહારાજ એ આર પાર ગાદીની ન જોઈ શકે? એમને તો તરત ખબર પડી ગઈ કે મહારાજને કહે છે કે ગાદી પર વિરાજમાન થાઓ, પણ મહારાજ કહે છે કે આ તો રાજગાદી જેવી લાગે છે અને અમે તો ત્યાગી સાધુ છીએ. આવો તર્ક રજૂ કરી અને પછી ધીમે રહી પોતાની પાસે જે છડી હતી ને એ જોરથી દબાવી એટલે તરત જ પેલા ગાદી તકિયા ઓછાળ ને ખપાટો ભાંગી અને તરત બધો સર સામાન શેમાં પડ્યો? તેલના ટાંકાની અંદર પડી ગયો. એટલે આજુબાજુમાં બધા હરિભક્તો તો બીજા કોઈ હતા નહીં, પણ દેવાનંદ સ્વામી હતા ને દંડી, એ તો આમ એની આંખો લાલ ચોળ થઈ ગઈ, રૂવાડા ઊભા થઈ ગયા, આમ નસકોરા ક્રોધમાં આમ ફૂલવા માંડ્યા અને આમ જો તો ધગેર ત્રાંબુ હોય ને એવા લાલ ઘૂમ થઈ ગયા. પણ મહારાજ એમનું કાંડું ઝાલી લીધું. દેવાનંદ દંડી કે મહારાજ મને આજ્ઞા આપો, એને બતાવી દો મારી રમત કેવી છે. પણ મહારાજ કે ના, એ જે પાપીએ પાપ કર્યું છે એનો પાપથી જ એના જીવનો નાશ થશે, આપણા સાધુથી કોઈને શ્રાપ અપાય નહીં. આપણે તો સહન કરી લેવું, અહીંથી આપણે નીકળી જઈએ. આવી રીતે એમને જ્ઞાન અમૃતથી તેમના ક્રોધાવેશને શાંત કર્યો મહારાજે. અને પછી આજે સુબો હતો એ તો ચોર ઉલટા કોટવાલ કો ડાટે એના જેવી સ્થિતિ થઈ, બૂમરેંગ થયો. કારણ કે એનું જે કપટ હતું એ છતું થઈ ગયું એટલે પોતો શોભીલો પડવાને બદલે ફરી પાછો બીજા પ્રશ્નો પૂછવા માંડ્યો. અને મહારાજને કેવા પ્રશ્નો પૂછે છે? કહો કોણ તમારી છે નાત, કોણ માત અને કોણ તાત, તમે દેહ ધર્યો કીએ દેશ, કહો એટલી વાત અશેષ. એવું સાંભળી શ્રીજી ઉચર્યા, અમે નાતે તો દ્વિજ સરવર્યા, ધર્યો કૌશલ દેશમાં દેહ, ભક્તિ માત પિતા ધર્મ દેહ, કરીએ અમે વેદોક્ત કર્મ, સ્થાપીએ અમે વેદનો ધર્મ, સુખ સંસારનો તુચ્છ ધારી, બાળપણથી રહ્યા બ્રહ્મચારી. એમ શ્રીજીએ ઉત્તર દીધો, પણ ક્રોધ લગારે ન કીધો. બોલ્યા ધીમે વળી ધર્મલાલ, તમે સાંભળો સુજ્ઞ ભૂપાળ, તમે મારવા ધાર્યો જે અમને, તેવું કામ ઘટે નહીં તમને. અમે સહન કર્યું એ હવાર, પણ નહીં સહે જગ કરતાર. અમે ઉચર્યા શ્રી અવિનાશ, સુબાને ઉર ઉપજ્યો ત્રાસ. શાપ દેવા દેવાનંદ ધારે, પણ શ્રી હરિ તે હનવારે. એવો પ્રશ્ન પૂછે છે કે તમે કયા દેશમાં આ જન્મ ધારણ કર્યો છે, તમારી જ્ઞાતિ કઈ છે, તમારા માતા અને પિતા કોણ છે? ત્યારે શ્રીજી મહારાજ ક્રોધ કર્યા વિના સસ્મિત વિનમ્રતાથી વાત કરે છે કે અમારી માતાનું નામ ભક્તિ માતા છે અને પિતા ધર્મદેવ છે. અમે બ્રાહ્મણ એટલે કે દ્વિજ સરવરિયા બ્રાહ્મણની અંદર અમારો જન્મ થયો છે. આવી રીતે બધી વાત કરી કે અમે કોઈ રાજગાદી કરવા આવ્યા નથી, અમે તો બાળપણથી જ બ્રહ્મચારી છે અને વેદોક્ત ધર્મનું સ્થાપન કરવા માટે અમે વિચરણ કરતા રહીએ છીએ. આવા જવાબ આપ્યા તો પણ પેલાને સંતોષ થતો નથી અને ક્રોધમાં શું બોલે છે? વેઠોબા પછી બોલ્યો એવો, તમારે શહેરમાં ન રહેવું, અહીં આવવું નહીં કોઈ વાર,
अवधि कहो काई, क्या सुधी नहीं आवो आई। कहे सुबो सुनो महाराज, જ્યાં સુધી પેશવાનો છે રાજ, કે તમે તાત્કાલિક આ શહેરમાંથી નીકળી જાઓ. આપણે એક દરવાજો દેખાડ્યો, ભદ્રનો દરવાજો, ત્યાંથી તમે બધા નીકળી જાઓ. એટલે મહારાજે તો આ અપમાનના ઘૂંટડા ત્યાં સહન કરી લીધા અને દેવાનંદ સંન્યાસી હતા એમને પણ ઘૂંટડા સહન કરવા માટે સમજાવી દીધા. પછી મહારાજ એમને પૂછે છે કે અમારે ક્યાં સુધી અહીંયા નહીં આવવાનું, સમયની અવધિ તો આપો. ત્યારે એમણે વાત કરી કે જ્યાં સુધી પેશવાનું રાજ અહીં છે ને ત્યાં સુધી તમારે શહેરમાં આવવું નહીં. જો આવશો તો તમારું અપમાન થશે. પણ પછી મહારાજ એક સરસ મજાનો પ્રશ્ન કહે, સુગો સુણો મહારાજ, જ્યાં સુધી પેશવાનું છે રાજ. કહે શ્રીજી આ રાજ્ય ન હોય, પછી આવીએ કે નહીં તોય. કહે સુગો પછી ભલે આવો, તેમાં કોઈ નહીં કરે દાવો. જાઓ ઈડરીએ દરવાજે, શહેરમાંથી નીકળવાને કાજે. પ્રભુ ભદ્રમાંથી નીકળ્યા, ત્યાં તો સંતોને સત્સંગી મળ્યા. તે તો જેતલપુર જવા કાજે, ચાલ્યા દક્ષિણા દે દરવાજે. અહીં આગળ શ્રીજી મહારાજ ભવિષ્યને જોતા હોય, આર્ષ દ્રષ્ટા હોય રીતે પ્રશ્ન પૂછે છે કે તમારું રાજ ન હોય પછી અમે આવી શકીએ? એટલે સુબો કહે છે કે હા, પછી તમે આવી શકશો, એમાં અમને કોઈ વાંધો નથી, પણ અત્યારે તમે નીકળી જાઓ. એટલે મહારાજ ભલે એમ કહીને ખટક ખટક પોતે જે ચાકડી પહેરી હતી લાકડાની નો અવાજ કરતા કરતા મરમળો ત્યાંથી નીકળી ગયા અને જેટલા દરવાજા હતા એ તમામ દરવાડીઓને મહારાજે દર્શન આપ્યા અને મહારાજ ત્યાંથી વિદાય થઈને નીકળી જાય છે. હવે જો મહારાજ ધારે તો આ સુબો આવું અપમાન કરી શકે? માત્ર વીર ભગુજીને આજ્ઞા કરે ને કે ભગુજી આ સુબાને અત્યારે ઉપાડી લો. એવા એક કાઠી દરબારો હતા, શુરવીરો હતા, પણ મહારાજ યુદ્ધો કરવા નહોતા આવ્યા. નીલકંઠ વર્ણીનું વિચરણ આપણે જાણીએ છીએ. કેટલા બધા રાજા રજવાડા એમને પોતાની રાજગાદી આપવા તૈયાર હતા, પોતાની દીકરીઓ પરણાવવા તૈયાર હતા, પણ મહારાજ આ કસ્સામાં લોભાયા નથી. કારણ કે મહારાજ નક્કી કરીને આવ્યા હતા કે એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે અને એમાં અહિંસક યજ્ઞો કરતા હતા અને ખબર હતી કે અપમાન તો થવાના જ, સહન શક્તિ વધારવી પડશે. અને મહારાજે પોતાના ચરિત્રથી સંપ્રદાયમાં રહેલા સંતો ભક્તોની અંદર સહન શક્તિ વધે એટલે પોતે પણ અપમાન બધું સહન કર્યું. આ એમનું ચરિત્ર આપણા જીવનમાં સહન શક્તિનો પાઠ શીખવે છે.